जी करे ए प्रकार रे ए बीमार रे सुन काया गाजरी भगवान की जय साया दर्शन दिया मूला कहे पोकार आपने कहीं पोकार करो प्रार्थना करी करी તમારે હે ના ના હું ભાઈ જો પણ એને કીધું નવ મહિના ભેળી નાગરી ભેળી આવ્યું લોકમાં આવે કેવો માનવ દેહ નવ મહિના માતા ઉદયમાં તો પાક કર્યું જો બહાર આવ્યો અને આપણે ભૂલી ગયા હું આયા તું આ થઈ ગયું તો હા સાંભળે સાંભળાય હજી વસ્તુ સાંભળાય हाँ तो गुरुए मारी सारी लागी कलेजानी माय भाई कीधु मारू पिंजरू है ए जीवड़ा रही है उसके केम कीधु ने कि घा पड़े माने कि घायल बनी जाए तो बोल तो बंद हो जाए मां बोला बोले कदे नहीं एम सदगुरु ना जो शब्द की सारी लागी जाए जो कलेजा में लागे तो घा लागे तो हूँ मारू मटेવું છે મટેવું નથી આ ભૌતિકનો ખેલ છૂટે નથી ભૌતિકનો ખેલ ભૂલાય નથી ભૌતિકનો ખેલ કરવા જેવો છે લાખો અબજો રૂપિયા કમાવા જેવા છે પણ સાથે સાથે ક્યારે ખબર છે સાર્થક દાન પરમાત્માને આગળ રાખીને કરો ખૂબ કરો મહાપુરુષો કહે ને
કે જેનું શેનું એનું નક્કી કરીને જીવવું, હું કામ કર મારું અને હું મારું મૂકી દે, તારું નથી પરબાર એવો નથી, કાંઈ લઈ જવા નથી. એટલે આ ભાઈ આવ્યા જવાનું આખું નામ કરી લેવાનું બાજુભાઈ, બરાબર. ત્યાં લેવા જવું પેલું તો લેવા નથી, આ આઈનું છે અહીંયા લેવાનું છે. એમાં આ બધું આ શરીર છે ને એ આઈનું છે. આઈની વસ્તુ અહીંયા રહે છે. ધનો ભોજા રામ કહે છે, ભોજે રામ કે તન મન ધન તારા નથી, આઈના છે ને અહીંયા રહે છે. પાછો દિવસ ઉતારો કે બાપા મરી ગયા એમ કહે કે 5 દી ખરો, 5મું ફેર પતી જાય ત્યારે એમ કે હાથમાં કરો ને 11માંથી માનો 5માં 7માં એવા વનમાં ઉભો તો 9માં જાય. મહાપુરુષનું કહેવું છે ને ભાઈ, કાંઈ નથી બોલવા જીવનની અંદર. હમણાં મા બાપ છે મોટા થઈને એનામાં છે 11મું 12મું કરવાનો ટાઈમ નથી આપણે. પછી ભાઈ વિચાર કરવાની જરૂર નથી. ત્યાંથી જિંદગી આપણે માની તો કેમ હોય, મા બાપ 9 મહિના માં કેટલી દુઃખી થઈ ને આપણે 11માં દુઃખી થઈ જાય છે ભાઈ. તો આ જીવને સમજાતો નથી બોલો, ધંધો ખોટી થાય. 4 દિને 2 લાખ ઓછા થાય, બીજું કાંઈ નહીં. બરોબર. એટલે કરો ભગવાન, કાંઈ કરવા જેવું જીવનમાં છે, આનંદ કરવા જેવો છે. અને પછી તો આમાં કાંઈ છે નહીં હજી. આ છે ને જીવનરૂપી આ દેહરૂપી શરીર છે ને અહમ ને સોહમ બે શરીરની બંધ થઈ જવાની. હવે તો બોલે જવાય. છોકરા પાણી આપણે રોજ વાંચીએ, રામાયણ ભાગવત કંઈ બે ભાઈ કે કાજી મામન કે ખોટા પુસ્તક, ખોટા પાણિયા, ખોટા કાજીના પુરાણ બહુ સાચી વાત છે. જેના આત્મા અનુભવ છે ને એના માટે ખોટું જ બધું. તો વાંચવાની માહિતી છે બોલે, બીજું કાંઈ ખરું? આપણી માહિતી કરી જાય. રામાયણ રામની માહિતી, ગીતા ભાગવત અર્જુન એમની માહિતી, ભાગવતીય તો કેની માહિતી? ના ભાઈ, સુખદેવ મુનિ રાજા છો પરિચંદ્રી. હા, એની કહાની બધી આપણે કાંઈ છેલ્લે વાંચી તૂટી જવા જોઈએ. વાંચવાથી કાંઈ વળે નહીં. તારા જીવનનો ખોરાક આગળ એને વાંચી મજા આવી તને. એવું પરમાત્મા બોલી ગયો, ક્યાં વાંચી મને ક્યાં બનાવવાનું. થોડા સંતાન કરી ગયા, હોળ આમ કરી ગયા, હોળ આમ કરી ગયા, હોળ આમ કરી ગયા. ભલે કહી પણ તમારું શું શું કે એ નથી કર્યું. એવું કાંઈ છે જીવનમાં બહુ સમજવા જેવી વસ્તુ છે. પછી વાંચી એમાં ઘણા પુસ્તકને પાણી ઘણા છે બધી માહિતી. જેમ નકશા હોય ને મકાનનો નકશો આમ દેખાય કે આમાં મકાનનો નકશો છે, એમની નકશા છે બધા. પણ એમાં ઠેકાણું નથી ગયા. ઠેકાણું કોઈ તમારી ઘરે પડ્યું બોલો. અને વાત સાચી છે, આપણે એમ થાય કે ગુરુ વિના ઠેકાણું મળે નહીં.
બહુ સાચી વાત. કારણ કે રામ જેવા રામ વશિષ્ઠને ગુરુ કર્યા, સુકામ કર્યા, ભગવાન પોતે હતો. ન કરે બધું તો કૃષ્ણ ભગવાન હોડપડા લઈને આવ્યો, હોડપડા. તો દુર્વાસા મુનિને શરણે યશકામ ગયો. સમજાય? તો રામાપીર ભાડા લાંબા કરતા, વીંટી નાખતા. કોને એમને ડેગું ઉતારે, સદાયને મારી નાખે, ચરણે જવું પડ્યું. સમજાય? વાત ક્યાં પડી છે? ગુરુના મુખમાં પડી છે. ચોપડીમાં નથી. ચોપડી પછી મને વાંચી પછી આખું તૂટી જાય, ચશ્મા લેવા પડે. આપણું કાંઈ ભરે નહીં. માહિતી છે બધી માહિતી. સંતોના એક દાખલા લઈ આપણે તો ભરાણા જગ્યામાં કરી ગયા, આમ કરી ગયા, આમ વહી ગયા. વાંચી લે તો પછી આપણે કંઈ કરી કાંઈ કરતા નહીં. ભજનની ગાય તો ભજનમાં આમ કરી ગયા ફલાણા સંત, તો આપણે કંઈ કરતા નથી. ગાવા ખાતર ગાય છે, દોડા ખવડાવે ગાય છે. શું છે? કાંઈ ખાવા સારું ગાય છે, કાંઈ ખાવા સારું ગાય છે. મારા દાડાનો શોખ બધો ખાવા લાગ્યો, ખાવાનો દાડા થતો એટલે જ આપતો ગયો. સમજાય તમને? કાલે કોણ ભાઈ Hare